નમસ્કાર મિત્રો, હું શૈલેષ ઠાકોરને આપ જોઈ રહ્યા છે ફિલ્મ સ્ટાર ચેનલ. તો મિત્રો વાત કરીએ હવે વિક્રમભાઈ ઠાકોરની 8 ઓગસ્ટના રોજ એટલે કે આવતીકાલના રોજ સુંદર મજાની ફિલ્મ આવવા જઈ રહી છે, જેનું નામ છે ભોળાનું ભગવાન. મિત્રો આ ફિલ્મ જે છે એનું ટ્રેલર યુટ્યુબમાં તમે જોઈ લીધું હશે. એની સાથે મિત્રો કઈ કઈ સિનેમાઘરોમાં આવવાનું છે એનું લિસ્ટ પણ તમે અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ વિક્રમ રાજા જે ફિલ્મ છે તો દિવાળીમાં આવવાની જ છે, પરંતુ મિત્રો આ ફિલ્મ છે ભોળાનું ભગવાન સિનેમાઘરોમાં તો તમે જોશો, સાથે મિત્રો જોજો એપ્લિકેશનમાં પણ આવવાની છે. તો હવે ક્યારે આવશે? તો અત્યારે તો મિત્રો અત્યારે સિનેમાઘરોમાં આવશે, પછી 6 કે 7 મહિનામાં તમને આ ફિલ્મ જોજો એપ્લિકેશનમાં જોવા મળવાની છે. પરંતુ આપણને પેમેન્ટ લાગશે, એટલે કે તમારે પૈસા ભરવીને તમે આ ફિલ્મ જોઈ શકશો. અત્યારે તમે જાણતા છો કે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ જિંદગી જીવી લે ફિલ્મ છે, તમે ફ્રીમાં જોઈ શકો છો. પછી આલો બેરું ગામડે જે છે તમને ₹49 ભરીને તમે આ ફિલ્મ જોઈ શકો છો. તો એવી જ આપણને આ ફિલ્મ પણ તમને જોજો એપ્લિકેશનમાં ટૂંક જ સમયમાં જોવા મળવાની છે. અત્યારે તમે સિનેમાઘરોમાં આવતીકાલના રોજ આવી રહી છે ભોળાનું ભગવાન, તો જોવાનું ભૂલતા નહીં અને ફિલ્મનું આપણે રિવ્યુ પણ કરીશું. તો મિત્રો વાત કરીએ તો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ તો આવવાની જ છે આવતીકાલે, અને સાથે મિત્રો બીજી અન્ય ફિલ્મો પણ આવવાની છે, જેની આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે. તો ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો વાત કરીએ ફરી એકવાર જે ફિલ્મ છે એનું પોસ્ટર આવી ગયું છે, ટીઝર આવી ગયું છે, તમે ટીઝર યુટ્યુબમાં જોઈ શકો છો. અને આ ફિલ્મ જે છે 5 સપ્ટેમ્બરે આપણને સિનેમાઘરોમાં જોવા મળવાની છે. સાથે મિત્રો મમતા સોનીની ફિલ્મ બે ફિલ્મો મમતા સોનીની આવવા જઈ રહી છે. એક હોરર ફિલ્મ છે, એ ખૂબ જ ડરાવશે, અને આ ફિલ્મનું શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે. એનું નામ છે અપાસ. અપાસ જે ફિલ્મ છે ટૂંક સમયમાં તમને ફિલ્મ જોવા મળવાની છે સિનેમાઘરોમાં. અને સાથે બીજી ફિલ્મનું નામ છે સ્કૂલ ડે. તો મિત્રો આ બે ફિલ્મો જે છે મમતા સોનીની આવવાની છે. સાથે મિત્રો બીજી ઘણી બધી ફિલ્મો આવવાની છે, જેમ કે ડમરૂ ફિલ્મ જે છે સંજય ગોરડિયા તમે જાણતા છો, હાસ્ય કલાકાર છે, એ ફિલ્મ લઈને આવી રહી છે ડમરૂ. તો અત્યારે એનું શૂટિંગ ચાલી રહ્યું છે. પછી રોહિતભાઈ ઠાકોરની ફિલ્મ છે જે રામાપીરની ફિલ્મ બની રહી છે અત્યારે, એ ફિલ્મ પણ આવવાની છે. બીજી ઘણી બધી ફિલ્મો અત્યારે ગુજરાતી ફિલ્મો ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે. ખૂબ સારી સારી ફિલ્મ, જેમ કે બસ લેવલ 2 જે ફિલ્મનું ટ્રેલર જોયું આપણને ખૂબ સારું લાગે, એવી જ ગુજરાતી ફિલ્મો બનતી રહેવી જોઈએ, અને સાથે એમ કરીને આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ આવે. તો આ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.